જય આશાપુરામાં ઇંગ્લેન્ડ સામેની ચોથી T20 મેચમાં ભારતનો 15 રનથી વિજય થયો છે. ભારતે ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલે બોલિંગ કરવાનો ફેસલો લીધો. ભારતે મેચમાં 3 બદલાવ કર્યા હતા. ધ્રુવ જુરેલની જગ્યાએ રિંકુ સિંહ, વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શિવમ દુબે અને મોહમ્મદ શમીની જગ્યાએ હર્ષદીપ સિંહ. ભારતે પહેલી બેટિંગ કરતા ભારતે 181 રન 9 વિકેટે 20 ઓવરમાં કર્યા. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ 53 રન અને શિવમ દુબેએ 53 રન કર્યા. આજની મેચમાં બીજી જ ઓવરમાં પેસર સાકિબે મેડન ઓવર નાખી અને 3 વિકેટો. સંજુ સેમસન, તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવ. સંજુ સેમસન શોર્ટ બોલને પુલ મારવા જતાં આઉટ થઈ જશે. દરેક મેચમાં સ્પીડ ફાસ્ટ જે પોતા બોડી પર જે બાઉન્સર આવે છે તેમાં આઉટ થઈ જાય છે. 4 મેચો. પહેલી 3 મેચમાં જોફ્રા આર્ચર અને આ મેચમાં સાકિબ. સૂર્યકુમાર યાદવનું ફોર્મ નિરાશાજનક છે. સૂર્યકુમાર યાદવ આ પૂરી સિરીઝમાં 2 મેચમાં શરૂઆત મળી પણ એને આગળ મોટી ઇનિંગમાં કન્વર્ટ કરી શક્યો નથી. જો વાત કરવામાં આવે તિલક વર્મા પહેલા જ બોલ પર શોટ મારવા જતાં પાછળ કેચ આઉટ થઈ ગયો. જોફ્રા આર્ચર જબરજસ્ત કેચ કર્યો. પછી શિવમ દુબે અને હાર્દિક પંડ્યાએ ભારતના 15 ઓવરમાં 112 રનની આસપાસ હતા. એના પછી છેલ્લી 5 ઓવરમાં 65 રન કર્યા, જેથી ભારતનો સ્કોર 182 રન થઈ ગયો. એમાં મહત્વપૂર્ણ ભૂમિકા હાર્દિક પંડ્યા અને શિવમ દુબે કરી હતી. આજે ચોથી મેચમાં કન્કશન સબસ્ટિટ્યુટ શિવમ દુબેના કન્કશન સબસ્ટિટ્યુટ તરીકે હર્ષિત રાણા આવે છે, જેના કારણે વિવાદ થયો છે. કારણ કે લાઇક ટુ લાઇક સબસ્ટિટ્યુશન નથી એવું કહેવામાં આવે છે. કારણ કે શિવમ દુબે એક ઓલરાઉન્ડર છે, બેટિંગ ઓલરાઉન્ડર છે, જ્યારે હર્ષિત રાણા એક બોલર છે. ઇંગ્લેન્ડ રન ચેસ કરતા 15 રનથી હારી ગયું. ઇંગ્લેન્ડ તરફથી વાત કરવામાં આવે તો ડકેટ 19 બોલમાં 39 રન, હેરી બ્રુક 26 બોલમાં 51 રન અને ઓવરટન 15 બોલમાં 39. ભારત તરફથી હર્ષદીપ સિંહે 3 ઓવરમાં 1 વિકેટ લીધી, 35 રન. હાર્દિક પંડ્યા 1 ઓવરમાં 11 રન. વરુણ ચક્રવર્તી 4 ઓવરમાં 28 રન 2 વિકેટ. અક્ષર પટેલ 26 રનમાં 1 વિકેટ. રવિ બિશ્નોઈ 28 રનમાં 3 વિકેટ અને હર્ષિત રાણા 33 રનમાં 3 વિકેટ લીધી. હર્ષિત રાણાએ જ આ મેચમાં ભારતની જીતનો પલટફેર કર્યો અને ભારત જીતી ગયું. આ સાથે જ ભારત ઇંગ્લેન્ડ સામેની સતત 5મી T20 સિરીઝ જીતી ગયો છે અને 3-1થી જીતી ગયો છે. જો તમને સ્પોર્ટ ગુજરાતી ચેનલના વિડીયો સારા લાગે તો સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને શેર કરો. ભારત હવે 5મી T20 મેચ વાનખેડે સ્ટેડિયમ મુંબઈમાં રમશે. શું તેમાં મોહમ્મદ શમીને ફરીથી રમવાનો મોકો મળશે?